ચાલો મિત્રો, તો હવે સપ્તેશ્વર મંદિર જોવા માટે આપણે જઈ રહ્યા છીએ. સાબરમતી નદીના કિનારે વસેલું આ સુંદર મજાનું સપ્તેશ્વર મહાદેવનું મંદિર. તો આ પ્રકારે રસ્તો છે મિત્રો, તો ત્યાં જઈને બતાવીએ કેવા પ્રકારનું આ મંદિર છે અને કેવું મંદિર છે. આ પ્રકારે રસ્તો જોવા મળે છે સપ્તેશ્વર મંદિરનો મિત્રો. તમે જુઓ, સામે દેખાય છે સપ્તેશ્વર મહાદેવ મંદિર. તો ત્યાં જઈને જોઈએ કેવા પ્રકારનું મંદિર છે. સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલમાં. હું છું દિલીપ ગુજરાતી. મિત્રો, આજે આપણે આવ્યા છીએ સાબરમતી નદી કિનારે આવેલું એક સરસ મજાનું ઐતિહાસિક મહાદેવનું મંદિર જોવા માટે, જે તમે પાછળ જોઈ શકો છો મિત્રો. આ સપ્તેશ્વર મહાદેવનું મંદિર છે, જે ઐતિહાસિક દ્રષ્ટિએ ખૂબ મહત્વ ધરાવે છે. તો અમે તમને આખું જ મંદિર બતાવીશું, તો વિડીયોના અંત સુધી બન્યા રહીજો. તો આ પ્રકારે દેખાય છે મિત્રો સપ્તેશ્વર મહાદેવનું મંદિર. તમે જોઈ શકો છો, ખૂબ સુંદર આ મંદિર છે મિત્રો. હવે જુઓ, આગળની બાજુએ એક આવો કુંડ જોવા મળે છે, પાણીથી ભરપૂર મિત્રો, સ્વચ્છ પાણીથી ભરપૂર. મિત્રો, આ પ્રકારે બહારથી આખું જ સપ્તેશ્વર મંદિર જોવા મળે છે. જુઓ મિત્રો, આ મંદિરની અંદરની બાજુ તમને બતાવીએ કે કેવા પ્રકારનું 24 કલાક પાણી અહીંયા જોવા મળે છે. જુઓ મિત્રો, આ પ્રકારે અહીંયા પાણી આખું જ જોવા મળે છે. સરસ મજાની અહીંયા તમે જુઓ મિત્રો, અહીંયા બિલ્ડિંગ પણ છે અને પાણી 24 કલાક અહીંયા ચાલુ રહે છે. આ મંદિરનું ખૂબ જ મહત્વ છે મિત્રો. અહીંયા હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવે છે અને આ મંદિરના દર્શન કરે છે. તો જોઈ શકો છો મિત્રો, આપ દર્શન કરી શકો છો. આ છે સપ્તેશ્વર મહાદેવનું મંદિર, જે સાબરમતી નદી કિનારે આવેલું છે. મિત્રો, આ પ્રકારે આખું જ મંદિર જોવા મળે છે અને મંદિરના બહારની બાજુ પણ જો આ રીતે કાચબો અને પોઠિયાનું પણ અહીંયા એક નિર્દેશન જોવા મળે છે. અને આ પ્રકારે છે મિત્રો આખું જ મંદિર. આ મંદિરનું ખૂબ મહત્વ છે. લાખોની સંખ્યામાં અહીંયા શ્રદ્ધાળુઓ આવે છે. અને મિત્રો, તમે જુઓ, આગળ જ એક સરસ મજાનો કુંડ આવેલો છે. તમે જુઓ મિત્રો, આ કુંડ છે આખો, અને આગળ ગૌમુખમાંથી પાણી આવે છે. અને આ પ્રકારે આખું જ મંદિરનું લોકેશન છે મિત્રો. તમે જુઓ, સાબરમતી નદી આખી જ અહીંયા આવે છે. અને આ સાબરમતી નદીના કિનારે આ સરસ મજાનું સપ્તેશ્વરનું મિત્રો મંદિર આવેલું છે, આપ નિહાળી રહ્યા છો. આ પ્રકારે આખો જ કુંડ છે મિત્રો. આપ જોઈ શકો છો, અહીંયા લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવે છે. અને આ પ્રકારે આખું જ મંદિરનું લોકેશન અહીંયા જોવા મળે છે. સપ્તેશ્વર મહાદેવ મંદિર આ પ્રકારે નિર્માણ પામેલું છે મિત્રો, સાબરમતી નદીના કિનારે. આખું જ એનું લોકેશન તમને બતાવીએ છીએ. આ પ્રકારે શ્રદ્ધાળુઓને બેસવા માટેની પણ સરસ મજાની સગવડ અહીંયા જોવા મળે છે. અને આ છે મિત્રો આખી જ સાબરમતી નદી. સાબરમતી નદીના પ્રકૃતિના ખોળે આ સરસ મજાનું મંદિર નિર્માણ પામેલું છે. જુઓ મિત્રો, આ છે સાબરમતી નદી, વિશાળ નદી જેને કહી શકાય ગુજરાતની. આ નદીના કિનારે આ સપ્તેશ્વર મંદિર આવેલું છે મિત્રો. ખૂબ સુંદર અને ઐતિહાસિક મંદિર ગણવામાં આવે છે. લોકો અહીંયા દર્શનાર્થે હજારોની સંખ્યામાં લોકો અહીંયા આવે છે. અને આ પ્રકારે અહીંયા કુંડ જોવા મળે છે અને ગૌમુખમાંથી પાણી નિરંતર વહ્યા કરે છે. મિત્રો, અહીંયા આ એક આગળ કુંડ આપેલો છે ને એવો જ કુંડ અહીંયા બીજો પણ એક કુંડ જોવા મળે છે, જે અમે તમને બતાવીએ. જુઓ મિત્રો, આ પ્રકારે અહીંયા કુંડ જોવા મળે છે. આ બીજો કુંડ છે. અહીંયા સાબરમતી નદીના કારણે પાણી 24 કલાક અહીંયા વહ્યા કરે છે, નિરંતર વહ્યા કરે છે. અને આ છે મિત્રો આખી જ સાબરમતી નદી, જે તમે જોઈ શકો છો. ખૂબ સુંદર આ નજારો છે સપ્તેશ્વર મંદિરનો. મિત્રો, આ હતું
ઐતિહાસિક મંદિર જે સાબરમતી નદી કિનારે આવેલું છે અને આ મંદિર મિત્રો ઐતિહાસિક ખૂબ મહત્વ ધરાવે છે. લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ અહીં આવે છે. અમે તમને આખું જ મંદિર બતાવ્યું અને સાબરમતી નદી પણ તમને બતાવી. તો મિત્રો આ અમારો વિડીયો જો સારો લાગ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ તો ચોક્કસ કરજો, જેથી અમારા નવા ઐતિહાસિક વિડીયો આપની સુધી પહોંચી શકે.